અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં કોડકી ગામના 3 લોકોના મોત નીપજ્યા છે. TV13 ગુજરાતીની ટીમ પહોંચી હતી સુરેશ હિરાણીના ઘરે. સુરેશ હિરાણી, પુત્ર અશ્વિન હિરાણી અને માતા રાધાબેન સવાર હતા આ પ્લેનમાં. સુરેશભાઈ અને પરિવારજનો ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ગઈકાલે લંડન પરત જઈ રહ્યા હતા તે સમયે પ્લેન ક્રેશ થયું. આ પ્લેન દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. ઘટનાના પગલે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છે. પરિવારના અન્ય સભ્યો લંડનથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. ગઈકાલે જે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી છે ત્યારે કચ્છવાસીઓ પણ એમાં સવાર હતા તેવા સમાચારો પ્રાપ્ત થયા હતા. ત્યારે TV13 ગુજરાતીની ટીમ આજે ભુજ તાલુકાના કોડકી ગામે આવી છે. કોડકી ગામના 3 પટેલ પરિવારના સભ્યો જે હતા તે લંડન જઈ રહ્યા હતા. કોડકી ગામના વતની છે અને તેઓ દર વર્ષે સામાજિક પ્રસંગોમાં કોડકી ગામ આવતા હોય છે. ત્યારે એમના સંબંધી જે છે તેઓ આપણી સાથે છે. ત્યારે કાકા, શું નામ છે તમારું? કાનજી મુરજી. કાનજીભાઈ, જે સુરેશભાઈ હતા એ લોકો વર્ષોથી લંડન જ રહે છે. કઈ રીતે અહીંયા આવતા હતા અને શું હતું? વર્ષો અહીંયા આવતા 12 મહિને વર્ષે 12માં આવતા. આ વર્ષે જગન હતો કોડકીમાં, એના કારણથી એપ્રિલમાં આવ્યા હતા. કાલ પરમથી થયા. કાકા, કોણ કોણ આવ્યા હતા અહીંયા અને કેટલા જણા હતા? અહીંયા હતા 3 જણા. શું નામ હતા એમના? રાધાબેન ધનજી, સુરેશ ધનજી. તો જે સુરેશભાઈ છે એ વર્ષોથી લંડન જ રહે છે અને સામાજિક પ્રસંગોમાં કોડકી ગામ આવતા હોય છે. હિતેશ જોશી, TV13 ગુજરાતી, કચ્છ. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એક વ્યક્તિ સિવાય તમામ લોકોના મૃત્યુ થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે એવા સમાચાર મળ્યા હતા કે કચ્છના NRI પરિવાર પણ લંડન જઈ રહ્યું હતું અને તેમાં સવાર હતું. અને ત્યારે આપણી સાથે કોડકી ગામના આગેવાન મંજીભાઈ સાથે છે. ત્યારે મંજીભાઈને પૂછીશ કે મંજીભાઈ, જે સુરેશભાઈ અને એમનું પરિવાર હતું જે લંડન જઈ રહ્યું હતું, વર્ષોથી ત્યાં લંડન જ રહે છે, તો કઈ રીતે અહીંયા આવતા હતા અને શું સમગ્ર ઘટના? આ જો કોડકી ગામના બંને જે રહેવાસી હતા એ એપ્રિલની 17 તારીખથી 23 તારીખ સુધી કોડકી સ્વામિનારાયણ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા હતા રજસ જયંતિ મહોત્સવ હતો, એમની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા. એમાં જે વડીલ હતા એમના માતુશ્રી રાધાબેન ધનજી હિરાણી અને એમના પુત્ર સુરેશ ધનજી હિરાણી અને એમના પૌત્ર અશ્વિન સુરેશ હેરીન, આ લોકો ત્રણેય અહીં 2 મહિના કોડકી મધ્ય રોકાણ હતા. કોડકીમાં એમનું પોતાનું ઘર છે અને પોતાની સ્થાયી અહીંયા બધી મિલકતો છે અને અહીં રહેતા હતા. અને એ પરમ દિવસે એટલે કે 11 તારીખના કોડકીથી ભુજથી પ્લેનમાં અમદાવાદ ગયેલા અને ગઈકાલે જે દુર્ઘટના એર ઇન્ડિયાના ફ્લાઇટમાં થઈ એમાં આ 3 હતભાગી પ્લેનની અંદર હતા. અને જાણવા મળેલા એના પ્રમાણે આ 3 હતભાગીના મૃત્યુ થયેલા છે. તો કોડકી ગામ આખું શોકમાં છે અને એમના સ્વજને તો વધારે શોક હોય એવું. ખાસ કરીને જે પૌત્ર જે છે તે ભારત અને કચ્છમાં પ્રથમવાર આવ્યો તો, અને તમે પણ ક્યાંક ગામમાં જોયો તો, શું કહેશો? એ જુવાન છોકરો, એમના માં ત્યાંના છે ધોરિયા અને ફાધર અહીંના છે ઇન્ડિયાના. તો એ પહેલી વખત કોડકી આવ્યા હતા અને રોજ રિક્ષાની અંદર ગામની અંદર અલગ અલગ જોતા અને ફરતા, શાક બકાલા અલગ અલગ દુકાનોના ફોટા પાડતા કરતા. એને થોડુંક નવું લાગતું હતું કે આ ઇન્ડિયાની અંદર આ કોડકી ગામ અલગ પ્રકારનું છે. તો એ બહુ ખુશ હતા કોડકી ગામ, અને પહેલી જ વખત આવ્યા અને પહેલી જ વખત એમનું સદનસીબે આ અકસ્માતની અંદર મૃત્યુ થયેલ. એ બહુ ઘટના ખરાબ કહેવાય. ગઈકાલે જે અમદાવાદની ઘટના છે સમગ્ર ભારતની સાથે સાથે કચ્છમાં પણ કોડકી ગામમાં પણ આખા ગ્રામજનોમાં શોકનું મોજું ફેરવી વળી છે. ત્યારે પરિવાર અને કોડકી ગામ આખું શોકનું મોજું સાથે માહોલ સર્જાયો છે. હિતેશ જોશી, TV13 ગુજરાતી, કચ્છ.